હાવ નજીકમાં આવી ગયો છે સમુદ્રના ભાગ છે અહીંયા. આ છે શાહ મૃગ. હવે એમને ફોરેનર મળી ગયા છે અત્યારે. તો મિત્રો એને અમારો પાર્ટ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છીએ અત્યારે શક્કરબાગમાં. અને એને શક્કરબાગમાં આજ તો છે વિશ્વ સિંહ દિવસ, એટલે અહીં બધા સિંહનું પોસ્ટર છે ને આવું શક્કરબાગનો દરવાજો છે. જઈએ અંદર અને તમને બતાવી. વિશ્વ સિંહ દિવસ છે એટલે ટિકિટને બધું ફ્રી છે. તો અહીં ટિકિટ લેવામાં પણ આ સિંહ દિવસના કારણે ટિકિટને એવું કાંઈ છે નહીં. અને બતાવી પ્રાણી સંગ્રહાલય. અમને પહેલાં જ પ્રાણી જોવા મળે છે. આ સુરખાબ. આ કંઈક બીજું જ પ્રાણી છે ને ખબર તો ના, નામ કોઈને ખબર જ ના. આમને મઠે ગટે ચાલે છે પણ આ તો સામાન્ય બધી રીતે જોવા મળતા હોય છે એવા છે. અચ્છા વાલા ઝાડવા પણ ચડી ગયેલા છે અડધા. लेवल का बंदा है, સફેદ મોર છે મિત્રો. એને આ કઈક છે બ્લેક સ્વાન, કાળું સ્વાન એટલે કાળું હંસ. ગુજરાતીમાં કાળું હંસ જોઈ. હા દેખાઈ ગયું કાળું હંસ. જરા એ નાસ્તો કરે છે એવું લાગે. અમે કરી લીધું ને એને કરાવી દીધી. આ કહે છે કરકરો કુંજ. આ તો કુંજડા છે, આ તો લોકલ છે. લોકલ જોવા મળે. આ તે મોટો ઘુવડ એ લોકલ જોવા મળે પણ આમાં છે જ નહીં થાય. જંગલી બિલાડી છે પણ કાં દેખાય? જંગલી બિલાડી અંદર હુતી છે. આ એક લેપડ છે અહીંયા હુતું છે, તમને દેખાડું. અને સિંહ પણ ઓલા પર બોલે નહીં. જો આ બેઠો નહીં કંઈક લેપડ છે. આ સિંહ બોલે છે. તો મિત્રો દીપડો જોવા જાય છે. મેન મોટા મોટા પ્રાણી છે. દીપડો, સિંહ, વાઘ વગેરે જોવા જવાનું છે. એ કોઈ હળી ન કરતા. જો આ છે દીપડો અને તમને દેખાડું દીપડો. જો બેઠા બે દીપડા. જો આ છે દીપડો કંઈક આવો. તો મિત્રો અહીંયા જો ને વાઘ ના ઓલા પર આવ્યો છે. બહુ મોટો છે. સામાન્ય નાનો લાગે પણ છે તો આ બહુ મોટો. આરામ કરે છે વાઘ. મોટું તો દેખાડતો નથી કારણ કે સૂતો છે. અહીંયા જરો. હા હેલો આવો તો આમ. હા મહેલો કેવા હાવ નજીકમાં આવી ગયો છે. લાગે સામાન્ય સિંહ પણ હોય નહીં. હો સામાન્ય બહુ મોટો છે. મગર આલી આવે. પાણી મૂતર છે એ મોટું કરી દે ધ્યાન દે. કાં હે મગર બીજી અહીંયા છે પાણીમાં લાગે. એટલે એક તો પાણીમાં છે. ક્ષેત્ર નાખવા જતા હાલો જવું છે ને ઘડિયાળ જવા છો પીડી. ઘડિયાળ મગર. આ કેવી મગર? ઘડિયાળ. આ તો મોટું લાંબુ છે ઓલાનું એટલે તે ઘડિયાળ. આ ઘડિયાળ એવું છે અલગ. આમાં છે ધોળા પોપટ. કામી છે પોપટ. સિલ્વર ફિઝન્ટ. કાલીઝ ફિઝન્ટ. નેતનામાં નામ છે. હવે નેતનામાં અલગ અલગ પ્રકારના. હા ઉપર જરો પોપટ. પોપટ તમે કોઈ જોઈ. આમાં શું છે? આમાં છે શું? ઠીક એ તો બગલા જેવું લાગે. મળી ગયો છે જંગલી કુકડો અમને. મારી જેવો નથી ભાઈ. બધું મારી જેવું ન હોય. આ તમને બીજું દેખાડી. શું છે? અમેરિકન મકાઉ.
આ ઉપર જરો મકાઉ આ તો ઉપર ખૂણેરું મકાઉ ભાઈ આપણે દેખી મોરલો આ તો આપણને જોવા મળે છે એટલે કાંઈ બહુ ખાસ જોવાની જરૂર છે નહીં ભારતીય મોર દેખાડ્યું હા ફળ હા નવું કઈક ફળ આમાં શું છે એશિયન પામ માટલામાં પડી જાય છે આ કઈક છે અલગ પ્રકારનું શું છે મોરમેન મારમો છે તેવું કે છે હાવ નાનું એવું પણ છે મસ્ત ને બોલાવી એવું કે વિડીયો માં આગળ બન્યા જ રહેજો એટલે તમને આખો એનો સક્કરબાગ બતાવી દેવાનો છે આજમાં આના વિડીયોમાં એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખુડખરાની અંદર પણ કઈ દેખાતું છે નહીં હા બહાર દેખાય છે હમણાં હવે મળી જાય છે અમને ઝીબ્રા આ છે મિત્રો અને હરણિયા હે આવલા દોડવા મળે ને સિંહ ભાડન દોડવા મળે હરણિયા આ છે શાહ મૃગ એટલે એ બહુ મોટું છે આ તો વિશાળ છે આ તો બહુ મોટું પગ જ બહુ મોટા છે મેં તો તમને વીડીમાં ધોળા ધોળા દેખે ને એ શામુંગ ના ઈંડા છે એમાં છે પણ એ પાણીમાં ગળી ગયેલો હવે એમને ફોરેનર મળી જાય છે અત્યારે પાડીએ છીએ એની સાથે ફોટો આ છે જંગલી ભે અને જંગલી ભે અહીંયા છે મિત્રો એને સફેદ કાળિયાર છે અહીંયા તને દેખાય છે એ સફેદ કાળિયાર છે ઓલા પર મોર ને એવું છે ને ઘણું પબ્લિક છે કારણ કે આજ વિશ્વ સિંહ દિવસ પણ છે સાથે સાથે એટલે માણસો પણ છે થોડું ઘણું આ છે ભેખર આ છે કાળિયાર એને હરણની એક પ્રજાતિ છે જરા અહીંયા ક્લિક કર આ છે હરણિયા હરણિયાના ઓલામાં મિત્રો અડધું સક્કરબાગ જોઈ લીધું છે અડધા ઘણા મસ્ત પ્રાણી જોઈ લીધા છે હવે જે બાકી રહેલા પ્રાણી પક્ષી ને હોય ને ઉપલી શું છે જોઈએ શું છે મિત્રો હવે અમને અજગર છે નાક છે ગ્રુપ સુંદરી પણ ખોવાઈ ગઈ છેલ્લે વજી છે દેખાતી જ ને છેલ્લે વજી આ પાણીમાં છે ને કઈક છે નાગણી શું છે કોને ખબર પાણીમાં છે કઈક ઝાડવાનું બધું મોટા છે આ બધું તમને દેખાડી દીધું છે એવું જ છે બીજું બધું પૂરું થઈ ગયું છે હવે સક્કરબાગમાં રખડી બકડીને આવ્યા છે દામોદર કુંડે દામોકુંડે દામોકુંડ નવો નજારો તમને અહીં બતાવી દામોકુંડ નું બધું આવો છે કંઈક દામોદર કુંડ અને આ દામોદર કુંડ શું શું શરૂ છે અને શું ઇતિહાસ છે તમને ખ્યાલ હોય તો જરૂર કોમેન્ટ કરી દેજો આ પ્રાચીન મોક્ષ પીપળો હોય ને અહીંયા એને બધાને મોક્ષ મળી જાય છે એવું કંઈક છે અહીંયા અને અહીંયા બધા સ્નાન પણ કરે છે એવું બધું છે ઘણું બધું પ્રકારનું દામોદર કુંડ નીચે છે ને હવે ઉપર અમે મંદિર છે ને દર્શન કરવા જઈએ છીએ બધા મિત્રો જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે આવું કંઈક મંદિર છે
ડુંગરપુરનો વ્યૂ પણ એ મસ્ત છે. બીજા બધા મિત્રો છે ને જો અહીંયા છે, એ હમણાં આવે છે ઉપર. જઈશું દર્શન કરવા માટે, કરી લઈએ દર્શન. અહીંયા છે ને ગણપતિ દાદાનું મંદિર છે. ને આ મંદિર ક્યાંનું છે ભાઈ? તો મિત્રો એને હવે અમે દામોદર કુંડથી જઈએ છીએ હવે સમાજની વાડીએ રૂમે. મેં આંખ્યું ના તો મેં નાઈ નાખ્યું આખું. હા કાલ ના આવવાનું છે પાછું. તો બધા મસ્ત મજાના હવે હે ને મસ્ત બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે ભાઈ છે તો મિત્રો ને અત્યારે આવી ગઈ છે ચા. પેલી બધા ચા તમારો